नमस्कार, यूटी सोशल में आप सभी का स्वागत है। दादरा में ट्रैफिक नियमों पर फैलाई गई जागरूकता। संघ प्रदेश दादरा नगर हवेली एवं दमन दीव में यातायात नियमों पर लोगों को जागरूक किया जा रहा है। 10 दिनों तक चलने वाले जागरूकता अभियान में दादरा में दादरा चौकी इंचार्ज धर्मेश धोडी, पुलिस सब इंस्पेक्टर छाया टिंडेल एवं दादरा पंचायत के संयुक्त नेतृत्व में पंचायत हाल पर ट्रैफिक नियमों के प्रति जागरूकता कार्यक्रम किया गया, जिसमें ड्राइविंग लाइसेंस, जरूरी कागजात, हेलमेट, शराब पी के गाड़ी न चलाना, सीट बेल्ट, काले कांच सहित तमाम नियमों की जानकारी दी गई और लोगों को जागरूक किया गया। पेश है समीर गोहिल की रिपोर्ट। આપણને જ્યારે સામેથી ટક્કર મારે તો તેનો ઇમ્પેક્ટ તો વધારે જ રહેવાનો, તો તે સીટ બેલ્ટ આપણને બચાવી શકે। તમે આંકડો જોવો તો ઇન્ડિયામાં કદાચ 1.5-2 લાખ લોકો છે ને ફક્ત એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો, તો એટલા બધા કેસો તો મર્ડરના નથી થતા। પણ આ વસ્તુ આપણે જ વિચારવાનું છે કે આપણે સારી રીતના ગાડી ચલાવીએ, આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ, આપણે દારૂ પીને કે નશો કરીને કોઈ પણ જાતનો નશો કરીને ગાડી નહીં ચલાવીએ। ઇવન આપણા બાળકો જેમની ઉંમર નથી, જેમની પાસે લાયસન્સ નથી, તો એમને વાહન ચલાવવા નહીં આપીએ। આપણે આપણા પરિવારની સેફટી માટે આ કરવાનું છે। એવું નથી કે મારી સેફટી નહીં, મારે નુકસાન થશે તો મારું પરિવારને કેટલું આર્થિક નુકસાન થશે। જે છોકરો જાય છે કે છોકરી જાય છે એ ઘણી દુઃખદ ઘટના કહેવાય, બરાબર। મારા પાસે એક ડેટા છે, તેમાં 2024માં 66% જે લોકોની મૃત્યુ થઈ છે તેમાં 18 થી 34 વર્ષના છોકરાઓની થઈ છે। મતલબ જે આજનો યુથ તેની વાત કરું છું। પછી જે 30,000 લોકોની મૃત્યુ થઈ 2024ની વાત કરું, તેમાં વગર હેલ્મેટે જે ડ્રાઈવ કરેલી તેમની થઈ છે। એટલે વિના હેલ્મેટ ગાડી, મોપેડ, જે સ્કૂટર, બાઇક જે પણ ચલાવે એને વિશેષ ધ્યાન રાખવું કે હેલ્મેટ પહેરીને જ ચલો। એમની રોહિત ફળિયામાં આજે પોલીસ વિભાગે ખૂબ જ સરસ માહિતી આપી અને સરસ એ લોકોએ યુવાનોને, લેડીઝોને બધાને ખૂબ જ ઉજાગર કર્યા છે કે આપણે અગર નિયમ તોડશું તો આપણને કેટલું ફાઇન આવશે, કેવી રીતે આપણે એને બચવા માટે આપણે કેટલી આપણે માટે સેફટી આપણે રાખવી જોઈએ, એ બધું ઘણું એ લોકો વાતો અને સરસ ગાઈડલાઇન્સ કરીને ગયા છે।